નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ભાજપના એમએલએ લાડાણીના ભ્રષ્ટાચારના આક્ષેપ। જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં ગોલમાલ થઈ છે। ગુજકો માસોલના ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવું લાડાણીનું કહેવું છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય। ગુજકો માસોલના અધિકારી મનમાની કરી રહ્યા છે। મગફળીની ખરીદીમાં મોટી ગોલમાલ છે। જૂનાગઢ જિલ્લામાં થયેલી મગફળી ખરીદી અંગે તપાસની માંગ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કરી છે। એ 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે। તો એમએલએ લાડાણીના આરોપ સામે દિલીપ સંઘાણીનો જવાબ છે। ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી। એમએલએ સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે। ગુજકો માસોલના કર્મચારી નરેન્દ્રસિંહ કરશે દાવો। કોર્ટ સમક્ષ સત્ય બહાર આવશે। આ બાબતે ગુજકો માસોલના અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે, સદંતર જૂઠા છે, એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારી। તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો માસોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપો। કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુજકો માસોલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે। આ તરફ અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરની વધુ એક કાળી કરતૂત સામે આવી છે। અમદાવાદના હાટકેશ્વરનો બ્રિજ જેણે બનાવ્યો હતો તે અજય ઇન્ફ્રા કંપની સામે બનાસકાંઠામાં પણ એક ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠાના શિહોરીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર। શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો ન્યૂઝ 18એ 1.5 વર્ષ અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય એન્જિનિયર ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ। મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા અને અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ નોંધાઈ। તો હવે એક નજર એ પણ કરી લઈએ કે આ બ્રિજ ક્યારે બન્યો હતો, કેટલા રૂપિયાનું પાણી થયું હતું। અંદાજે રૂપિયા 100 કરોડનો ખર્ચ થયો। બ્રિજનો વર્ષ 2011માં કોન્ટ્રાક્ટ અપાયો। 2013માં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ। વિજિલન્સ તપાસમાં નબળી ગુણવત્તા સાબિત થઈ। અને હવે એક નજર વિજિલન્સ તપાસમાં શું ઘટસ્ફોટ થયો છે તેના પર પણ કરીએ તો M35 ગ્રેડના કોન્ક્રીટની ગુણવત્તા મુજબ માપદંડ નથી। રેલવે કોડની સ્થાપિત પ્રક્રિયાનો અભાવ છે। બ્રિજની ઊંડાઈ 12.3 મીટરના બદલે 10 મીટર કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું છે। રેલવેની ગાઈડલાઈનનું પાલન કરાયું નથી। રેલવે સાથે વિશ્વાસનો ભંગ અને છેતરપિંડી કરાઈ છે। બ્રિજના પાઇલમાં હલકી ગુણવત્તા હોવાથી ખામી, ટ્રેનના મુસાફરો માટે મોટું નુકસાન થવાની ભીતિ છે। તો હવે સૌથી મોટી વાત એ છે કે વારંવાર વિવાદોમાં રહેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જેને તોડી પાડવામાં આવ્યો। 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવાનો ખર્ચ 118 કરોડ। તો આ કરોડો રૂપિયાનું પાણી કરનાર કંપનીએ જ બનાસકાંઠાનો આ બ્રિજ બનાવ્યો હતો। એ જ કંપનીએ 2 ભ્રષ્ટાચારના બ્રિજ બનાવ્યા। જામનગરના બચુનગર વિસ્તારમાં 12 જેટલા બાંધકામો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। રંગમતી નાગમતી નદીના પટમાં 98,845 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવા માટે ડિમોલિશન કરાયું છે। આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને આ કામગીરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। વહેલી સવારથી જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત સિટી એ ડિવિઝન અને
એલસીબી, એસઓજી સહિતના પોલીસ સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલિશન કામગીરી પણ હાથ ધરી છે અને જેમાં 17 કરોડથી વધુની કિંમતના દેશી 1000 ફૂટથી વધુ બાંધકામ તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા બાદ ફરી એકવાર જામનગરમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને જામનગરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવા માટે ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે નદીના પટ વિસ્તારમાં બચુનગર જે વિસ્તાર કહેવાય છે, આ વિસ્તારમાં અનધિકૃત 98,000 ચોરસ ફૂટથી વધુ જે વિસ્તાર હતો એમાં ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. દીક્ષિત છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો સાહેબ, કયા પ્રકારની કામગીરીને કેટલું બાંધકામ ખુલ્લું કરવા માટે કવાયત? આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટ વિસ્તારમાં ખાસ કરીને સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે એમાં મકાન બનાવેલા હતા એમાં 98,845 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો, જેના ઉપર 54,045 ફૂટ જેવો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હતો. એના ઉપર દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે. 12 મકાનનો જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એના ઉપર 2 દિવસ 2ની અંદર એ દૂર કરી દેવામાં આવશે. બિન અધિકૃત જે બાંધકામ થયા હતા તેને દૂર કરવા માટે હાલ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અને 2 દિવસ દરમિયાન આ બાંધકામો છે તે દૂર કરી દેવામાં આવશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બનાસકાંઠા વિભાજનનો નવસારીમાં વિરોધ. બનાસકાંઠા વાસીઓની નવસારીમાં રેલી. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે માંગ. પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ છે. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરતમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરી આરટીઈમાં પ્રવેશ મેળવનાર વાલીઓ સામે નોંધાશે ગુનો. જિલ્લા શિક્ષણ અધિકારીએ 68 વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા સૂચન આપ્યું છે. જો કે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય તેનું ધ્યાન રખાશે અને કેટલાક વાલીઓએ ઓછી આવકના ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. જે 68માંથી 32 વાલીઓને ડીઓ કચેરીએ બોલાવાયા છે, જેને સાંભળવામાં આવશે અને જરૂર જણાશે તો વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની સૂચના અપાઈ છે. વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે. સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાત કેસની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવાઈ છે અને આ ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે. જો કોઈ વાંધો જણાશે તો શાળા સામે કાર્યવાહી કરાશે અને સાથે જ ફીની ઉઘરાણી મુદ્દે પણ સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. ફી બાબતે વિદ્યાર્થીઓને ટોર્ચર ન કરવા અને સીધા જ વાલીઓ સાથે સંપર્ક કરવા ડીઓએ સૂચના આપી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી છે. એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે. એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે. પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. મોરબીની પંચવટી સોસાયટીમાં પાણીની પારાયણ છે. મનપાને રજૂઆત કરી થાકેલા સ્થાનિકોએ અન્નજળનો ત્યાગ કરી પાણીના ખાલી ટાંકામાં પથારી કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોએ કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે. રોષે ભરાયેલા રહીશોએ કહ્યું છે કે અમારી સમસ્યાનું નિરાકરણ નહીં, મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું, ત્યાં વસવાટ કરીશું અને ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. છે છેલ્લા 10 વર્ષથી આ પાણી આવતું નથી. આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ અને અત્યારે છેલ્લા 10 દિવસથી એક ટીપું પાણી આવ્યું નથી. જેથી કરીને જ હું ટાંકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાંકા ખાલી છે. કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂપ કરવા ગયો તો એની પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ. તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં
એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી. ટેક્સ વગરનું એક પણ ઘર નથી, છતાં અમારી સોસાયટીમાં પાણી આ 10 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો. કમિશનર સાહેબને, ધારાસભ્યને, જે કોઈ આવ્યા હોય પેલા એને બધાને કીધું છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ. પાણીનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ, આવું તો નહીં જ ચાલે. એમ નાના બાળકોને કેમ ચાલે? અમે તો ગમે તે રીતે સંભાળી લે, નાના બાળકો નો સંભાળે. અને આ પ્રશ્ન લલિત કામડિયા ઘરે 10 વર્ષ પહેલા હું ગઈ હતી, અમે આખો આ સોસાયટી ગયા હતા તો કે પાણી આવે જ છે, અમને આમ જ જમાડવાના હોય. કાંઈક તો વિચાર કરો, તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે? પાણી એવી વસ્તુ માટે પણ કોઈ ગંભીરતા લીધા વગર કોઈ પ્રશ્ન સોલ્વ કરતા નથી. ચેતનભાઈ ના છૂટકે કંટાળીને અંજનનો ત્યાગ કરેલો છે. આપ જોઈ શકો છો ત્યાં કેટલા બધા ફેમિલી, કેટલા બધા બહેનો ભેગા થયા છે. એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકાએ જઈને ધામા નાખીશું, ત્યાં જ રહેશું. અને હવે વાત કરીશું ડ્રોના નામે સ્કીમ સંચાલકો છું મંતર. આખરે વિવાદો વચ્ચે યોજાયો ડ્રો, મચી ગઈ નાસભાગ. પોલીસ એલર્ટ થતા આયોજકો બદલી રહ્યા છે સ્થળ. લકી ડ્રોના નામે સ્કીમ થઈ રહી છે. પોલીસની ચાંપતી નજર છે તેના પર અને બનાસકાંઠાના થરાદના રાહ ગામે યોજાવાનો હતો ડ્રો. બનાસકાંઠા પોલીસ એલર્ટ રહેતા આયોજકોએ લોકેશન બદલ્યું છે. સ્થળ બદલી રાજસ્થાનના વિરોલ ગામમાં યોજાયો ડ્રો. મોટી ભીડ વચ્ચે ડ્રો શરૂ થતા પોલીસની એન્ટ્રી થઈ ગઈ. ચાલુ ડ્રોમાં રાજસ્થાન પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ. ચાલુ ડ્રોમાં સંચાલકો ડ્રોની કૂપનો લઈને ભાગી છૂટ્યા. ગેરકાયદેસર ડ્રો, પોલીસની એન્ટ્રી અને સંચાલકો છુમંતર. ચાલુ ડ્રોમાં સંચાલકો ભાગ્યા, રોકાણકારો હવે સલવાઈ ગયા છે. તો બનાસધરા મિત્ર મંડળના નામે યોજાવાનો હતો ડ્રો અને કૂપન ખરીદનારાઓ વચ્ચે પોલીસને કરવી પડી છે જાહેરાત. આયોજકો ભાગી ગયા છે, ફરિયાદ નોંધાવો તેવું પોલીસનું કહેવું છે. જો કે ટિકિટ ખરીદનારાઓનો સવાલ હતો કે ડ્રો યોજાશે કે નહીં, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી કે આયોજકો જ નથી, તે ભાગી ગયા છે અને જ્યાં ટિકિટ ખરીદાય તે વિસ્તારમાં ફરિયાદ નોંધવા પોલીસે અપીલ કરી છે. અગાઉ થરાદના રાહ ગામે આ ડ્રો યોજાવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસની ભીંસ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાનના સરહદ પરના સાંચો તાલુકાના વિરોલ ગામમાં આ ડ્રો યોજવાનું પ્લાનિંગ કરાયું. આ ડ્રોમાં 5121 ઇનામો આપવાની જાહેરાત કરી લોકોને 399 રૂપિયામાં કૂપન એટલે કે ટિકિટનું વેચાણ થયું હતું. જોકે હાલ બનાસકાંઠા પોલીસ આવા ડ્રોના નામે ચાલતી સ્કીમોના ફ્રોડ સામે એલર્ટ થઈ છે અને તેથી હવે આયોજકો ભૂગર્ભમાં રહીને આ રીતે ડ્રો યોજી રહ્યા છે. आवाज मत करो, आपके साथ जिसने फ्रॉड किया है आप उनके नामजद एफआईआर कर देना, पुलिस अपने आप उनको ढूंढ के ले आएगी. आप ऐसे आवाज मत करो. जो भी है आयोजक है उनके नाम आप लिख के पुलिस थाने में रिपोर्ट दे दो. एफआईआर आप यहाँ पुलिस थाने साचौर दे दो. आप जहाँ चाहो, जहाँ आपके साथ फ्रॉड हुआ है वहाँ दे दो. होगा कि नहीं होगा अभी वो सर जी. अरे आपका जितना भी फ्रॉड हुआ है आप नामजद एफआईआर उनके नाम से दे दो. पुलिस अपने आप उनको, जिसने आपके साथ फ्रॉड किया, पुलिस अपने आप उनको गिरफ्तार करके ले आएगी. सर ड्रॉ होगा कि नहीं होगा अभी? बिल्कुल ड्रॉ तो आयोजक यहाँ नहीं है. ड्रॉ कौन करेगा? ड्रॉ रोकने के लिए तो आपने દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવ દબોચાયો છે. 1.5 વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો. સુરતમાં લીંબાત વિસ્તારની આ ઘટના છે. બાળકને પણ લઈ જવાની કોશિશ કરી હતી અને ગાર્ડનમાં રમતી બાળકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતા સમયસર આવી જતા બાળકી બચી. યુવકને ટોળાએ બરાબરનો મેથી પાક આપ્યો. લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને અપહરણ, છેડતી અને પોક્સોની કલમ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. તો 1.5 વર્ષની બાળકીને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, આ વ્યક્તિને દબોચી લેવાયો છે. બિલકુલ સંધ્યા, સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે, જ્યાં માનસિક રીતે વિકૃત વ્યક્તિ ગાર્ડનની અંદર 1.5 વર્ષની બાળકીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ઔદ્યોગિક નગરી છે, ત્યાં છેડતી અને દુષ્કર્મની સતત ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે બાળકીની છેડતી કરનાર એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડી બરાબરનો મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં યુવકને માર મારવા સાથે હંગામાના વિડીયો સામે આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ યુવક વિરુદ્ધ અપહરણ, છેડતી અને
પોક્સો હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જી, આપનો આભાર. सीधा જ આપણે લઈ જઈશું હવામાનની પ્રેસ કોન્ફરન્સમાં. जो स्काई क्लियर रहेगा और लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. और सबसे ठंडा कौन सा है? हाँ, नलिया में है, वो है 9 डिग्री सेंटीग्रेड. 24 घंटे के बाद फिर टेम्परेचर जो लघुत्तम तापमान है नो लार्ज चेंज कैटेगरी में जाएगा. कोई सिस्टम तो अभी नहीं है. हमारे रीजन में कोई सिस्टम नहीं है. जो पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है. राजस्थान के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन है, लेकिन हमारा इसलिए विंड का डायरेक्शन ऐसा हो रहा है, उत्तर से उत्तर पूर्व हो रहा है. सर, अभी 2 सीजन फील हो रही है, सुबह में ठंडी और दोपहर में गर्मी, क्या कारण है? ये कारण जो है अभी जो आपका सिस्टम WD पास कर रहा है, जब पास कर जाते हैं एक वेदर होता है, फिर आने के टाइम एक वेदर होता है, टेम्परेचर फॉल राइज होता है. हम लोग भी उस हिसाब से फोरकास्ट कर रहे हैं. राइज हो अभी तो राइज होगा उत्तर पूर्व 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगा. उसके आगे NLC रहेगा. अहमदाबाद में कैसे रहेगा? अहमदाबाद का भी मतलब फॉलिंग टेंडेंसी रहेगा. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભારત સરકારની કુટુંબ કલ્યાણ યોજના હેઠળ વસ્તી નિયંત્રણ માટે ઓપરેશન કરાવી અપાય છે અને જો ઓપરેશન નિષ્ફળ જાય તો સહાય ચૂકવાય છે. અને ત્યારે મહીસાગર જિલ્લામાં ઓપરેશન નિષ્ફળ ગયેલા કેટલાક લાભાર્થીઓને હજુ સુધી સહાય ચૂકવવામાં નથી આવી. બીજી તરફ કેટલીક મહિલા સરકારની સહાય મળવા પાત્ર ન હોવા છતાં પણ ચૂકવણું કરવામાં આવ્યું છે અને આવામાં જો ખરેખર સહાય મેળવવા પાત્ર છે તે ખુદ જ સહાયથી વંચિત રહી ગયા છે. સરકાર માન્ય લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ સર્જન ડોક્ટર SP પટેલે 1990 થી હજારો કેમ્પ કરી 35,000 મહિલાઓ ઓપરેશન કર્યા છે અને ડોક્ટર SP પટેલ અને ડોક્ટર રણજીત જોજાના જણાવ્યા અનુસાર સહાય ચૂકવવામાં મોટાભાગે ભ્રષ્ટાચાર થયો છે. આવા આક્ષેપો સાથે તેમણે કહ્યું છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગ કમિટી નીમે અને તપાસ કરે. બીજી તરફ તેમના આરોપોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યા છે. ऑपरेशन फेल गई. 5मो बाबू थयो પછી મેં કાગળિયા કર્યા. 4 વર્ષ થયા હજી સુધી સહાય મળી નથી. ઓપરેશન કર્યા પછી ફેલ ગયું એટલે વાત મળી કે ભાઈ પેલો ઓપરેશન ફેલ થાય તો તમને સહાય સરકારી સહાય મળશે. એટલે અમે કાગળિયા કર્યા તો કાગળિયા કરીને આપ્યા હતા અમે, પણ અમને અત્યારે લગન કોઈ સહાય મળી નથી. કેટલા વર્ષ થયા? લગભગ 4 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થયા ઓપરેશન કરાય? 1 વર્ષ થયું છે. અને અત્યારે પ્રેગ્નન્સી? હા, પ્રેગ્નન્સી બતાવે છે. ઓપરેશન ફેલ ગયું? હા, ઓપરેશન ફેલ ગયું છે. પેલા કેટલા બાળક હતા તમે? પહેલા 3 છે મારે, 2 બાબા ને 1 છોકરી છે. સરકારના કુટુંબ કલ્યાણ કેમ્પમાં અમે ઓપરેશનો કર્યા છે. હવે હાલની પરિસ્થિતિ એવી છે કે કુટુંબ કલ્યાણના ઓપરેશન કેટલી વખત ફેલ જતા હોય છે અને સરકારશ્રીએ એ માટે 30,000 થી 60,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. પરંતુ હાલની જિલ્લા પંચાયત મહીસાગરની આરોગ્ય શાખા એ આજથી 100 વર્ષ પહેલા 33 ઓપરેશન ફેલ ગયાનું જાહેર કર્યું. તેમ છતાંય આ 33 ઓપરેશનો પૈકી ઘણા બધા ઓપરેશનો ખોટા ફેલ પણ બતાવ્યા છે અને ઘણા સાચા પણ છે. પણ ખોટા ફેલ થયેલા ઓપરેશનોને પૈસા ચૂકવાયા છે અને સાચા ઓપરેશનો જે હતા જેમણે ડિક્લેર પણ કર્યા છે એમણે જાતે, તો પણ એ પૈસા આપતા નથી. સરકાર તરફથી ફેલ કેસને 60,000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે, જે અમે 26 કેસનું પેમેન્ટ કરી દીધેલું છે. ઘણા એવા કેસ છે કે હજુ સુધી પેમેન્ટ કરવામાં નથી આવ્યું? ના, એવા તો કોઈ છે નહીં કેસ. જેટલી અમારી પાસે અરજી આવે બધાનું પેમેન્ટ થઈ ગયું છે. ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારમાં સુબીર તાલુકાના બિલી આંબા ગામના આદિવાસી પરિવારની દીકરીએ ખો-ખો વર્લ્ડ કપ જીતી જિલ્લા સાથે રાજ્યને ગૌરવ અપાવ્યું છે. દીકરી ઓપીના ભિલારના પિતા ખેતીકામ કરે છે. બિલી આંબા ગામના દેવજીભાઈ ભિલારના 3 સંતાન છે ને જે પૈકી દીકરી ઓપીના ભિલારે ધોરણ 1 થી 8 સુધીનો
પ્રાથમિક અભ્યાસ બિલિયાંબા ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો અને ત્યારબાદ તાપીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત DLSS ખાતે તાલીમ મેળવી હતી અને વર્ષ 2014-15 દરમિયાન દીકરીએ ખોખોની ઘનિષ્ઠ તાલીમ પણ મેળવી હતી. તો ઓપીનાએ નાનપણમાં અનેક મેડલ પ્રમાણપત્ર મેળવી પરિવાર અને શાળાને પણ ગૌરવ અપાવ્યું છે અને હવે પછી તે આંતરરાષ્ટ્રીય સ્તરે ખોખો વર્લ્ડ કપ બાદ ઓલિમ્પિક્સમાં પણ આગળ વધે તેવી પરિવાર અને ગામના આગેવાનોની ઈચ્છા છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ સાર્થક નથી કહેવત ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો જે ઇન્ટરનેશનલ લેવલ સુધી જે ડાંગ જિલ્લાની ઓપીના ભિલારે જે અહીં ખોખોની રમતની અંદર પસંદગી થવા પામી હતી અને ભારત દેશની અંદર વુમન્સ ટીમ માટે એક મેડલ પણ અપાવ્યો છે. એ જ આજે બિલિયાંબા ગામ છે. બિલિયાંબા ગામના જે આ ઓપીનાનું પરિવાર છે એવી એક ડાંગ જિલ્લાની આજે આદિવાસી દીકરીએ ભારત દેશ સહિત વિશ્વની અંદર એના પોતાના નામ લે કે ડંકો વગાડ્યો છે. કેમેરામેન રાજ પટેલ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુબીર, ડાંગ. ખેલ મહાકુંભમાં બી બહુ ઇન્ટરેસ્ટ ધરાવ્યો. પછી રાજ્ય કક્ષાએ ગઈ અને રાજ્ય કક્ષાએથી નેશનલ લેવલે પહોંચીને એણે બહુ જ મહેનત કરી, બહુ સારું પ્રદર્શન કર્યું ને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો. રાષ્ટ્રીય લેવલે એમ કે ખોખો વર્લ્ડ કપમાં પણ એને સિલેક્શન થયું અને એ વર્લ્ડ કપ પણ જીત્યા. એ બદલ એને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ભારત દેશ માટે રમી અને ખૂબ જ મહેનત કરી અહીંથી અને અમે ખૂબ જ ખુશ છો. ભાઈઓની બહેનોને બંને ટીમ જ્યારે વિજેતા થાય ત્યારે આમ ખરેખર ને તેમાં બહેનોની ટીમમાં અમારા ગામની જે દીકરી ઓપીનાબેન દેવજીભાઈ ભિલાર જે રમત રમીને એને જે પ્રદર્શન કર્યું, દેશ માટે એને ગૌરવ અપાવ્યું, એ અમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે. અમને ખૂબ આનંદ થયો કે અમારી આ અંતરિયાળ ગામની શાળાની દીકરી આજે ખોખો રમતમાં ખૂબ આગળ વધી અને ભારતીય ટીમમાં પસંદ થઈ. એનો અમને શાળા પરિવારને સૌને ખૂબ જ આનંદ છે. ભાવનગરને સુંદર અને રળિયામણું શહેર બનાવવા ભાવનગર મહાનગરપાલિકાએ નવી પહેલ શરૂ કરી છે, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટને બોટલમાં ભરી ઇકો બ્રિક્સ બનાવી તેનો વંડર પાર્ક બનાવવા ઉપયોગ કરાશે. ભાવનગર મહાનગરપાલિકા અને સ્વચ્છતા હી સેવાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી દ્વારા ઇકો બ્રિક્સમાંથી ઇન્કમનો નવીનતમ પ્રયોગ ફક્ત એક મહિનામાં જ 30,000થી વધુ ઇકો બ્રિક્સ ભેગા થઈ અને જેમાં એક મહિનામાં 10,000 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરાયું હતું. મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ ઇકો બ્રિક્સ એકત્રિત કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને જેમાં આજ સુધીમાં 15,000થી વધુ ઇકો બ્રિક્સ એકત્રિત કરવામાં આવ્યા છે અને જે ઇકો બ્રિક્સનો બોર તળાવ નજીક આવેલ ગૌરીશંકર કૈલાસ વાટિકામાં વંડર પાર્ક બનાવવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કે આજુબાજુમાં જે આખો પાર્ક બની રહ્યો છે એ આવી ઇકો બ્રિક પાર્ક એટલે કે આવી પ્લાસ્ટિકની બોટલોની ઈંટોથી આખો બનાવ્યો, જેમાં ચાલવાના રસ્તા, ટ્રી ગાર્ડ, કેબિન, બહારનો એન્ટ્રન્સ ગાર્ડ, વોકવે પથ, જુદી જુદી દરેક વસ્તુ આ ટ્રી ગાર્ડથી બનવામાં આવી રહી છે. બુલેટિનમાં તે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.